વડોદરામાં પોલીસનો સપાટો યથાવત છે। બીજા દિવસે પણ ગેરકાયદેસર વસાહતીઓની તપાસ કરવામાં આવી છે। શહેરમાં મોટી સંખ્યામાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ વસવાટ કરતા હોવાને પગલે તપાસ ચાલુ છે। આજવા રોડ એકતાનગરમાંથી 200 કરતાં વધુ નાગરિકોની પૂછપરછ અર્થે ચુસ્ત બંદોબસ્ત સાથે બાપોદ પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા। લઈ જવામાં આવી રહ્યા છે અને આ શંકાસ્પદ કોઈ બાંગ્લાદેશી ઘૂસણખોર હોય એના માટેની આ જે એક્સરસાઇઝ ચાલી રહી છે એના ભાગરૂપે આ લોકોનું વેરિફિકેશન કરવામાં આવશે। ગઈકાલે પણ 1000થી ઉપર લોકોનું વેરિફિકેશન કરવામાં આવ્યું છે અને હાલમાં પણ આ કાર્યવાહી વડોદરા સિટી ખાતે ચાલી રહી છે। કોઈ આવી રીતના શંકાસ્પદ રહેતા હોય તો 100% પોલીસને માહિતી આપશે, પોલીસ એના ઉપર કાર્યવાહી કરશે। તો પહેલગામ આતંકી હુમલા બાદ કેન્દ્ર સહિત ગુજરાત સરકાર પણ એક્શનમાં આવી છે। રાજ્યમાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરીને વસતા બાંગ્લાદેશીઓ સામે પોલીસે તવાઈ બોલાવી છે। વડોદરા રેલવે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન હાવડા એક્સપ્રેસ ટ્રેનના એક ડબ્બામાંથી બાંગ્લાદેશી પરિવારને ઝડપી પાડ્યો। ઝડપાયેલ પરિવારની પૂછપરછ કરતા આ પરિવાર અમદાવાદ રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેસીને કોલકાતા જવા નીકળ્યો હતો અને કોલકાતાથી તેઓ બાંગ્લાદેશ જવાના છે તેવું જણાવ્યું હતું। તમામ જનરલ કોચથી માંડી તમામ કોચ ચેક કરવામાં આવેલા, જેમાં S3 કોચની અંદરથી આપણે 5 જણા શંકાસ્પદ વ્યક્તિઓ જેવા જણાઈ આવેલ, જેઓને પૂછતાછ કરતા સંતોષકારક જવાબ આપેલ નથી। જેના આધારે અમારા પોલીસના માણસોએ એમને ઉતારી અને સઘન પૂછતાછ કરવા માટે એમને પોલીસ સ્ટેશન લાવેલા। ત્યાર પછી તપાસ કરીને એમને જે માહિતી માંગી એની પાસે આધાર પુરાવા માંગતા એ લોકોએ પછી જણાવેલ કે અમે પોતે બાંગ્લાદેશી છે, તેથી અમે એમને ડિટેન કરીને એમને હાલ રાખ્યા છે।